નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરતા ભરૂચમાં રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચાએ પટેલ સુપરમાર્કેટ પાસે હનુમાન મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન યોજ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચાએ પટેલ સુપરમાર્કેટ પાસે હનુમાન મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન યોજ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પોલીસે સમયસર દાખલ કરીને પુતળા કબજે કર્યા હતા અને કાર્યકરોને શાંતિપૂર્ણ રીતે વિખેર્યા હતા। આ પ્રદર્શન સામે કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયા આપી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું, 2027માં ભાજપની સત્તા જવાના સંકેત છે। જનતાનો વિશ્વાસ ભાજપમાંથી ઓછો થઈ રહ્યો છે। પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે ચેતવણી આપી કે ભાજપની નિમ્ન કક્ષાની રાજનીતિનો જવાબ આપવામાં આવશે। આઝાદી પહેલા ભારતના સ્વાતંત્ર્ય વીરોના પૈસાથી 5000 સ્વાતંત્ર્ય વીરોના પૈસાથી ત્યાં નેશનલ હેરાલ્ડની સ્થાવર મિલકત ખરીદવામાં આવેલી એનું આ કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સુમન દુબે તેમજ સામ પિત્રોડે જે પોતાની માની અને 661 કરોડનું જે કૌભાંડ કરેલું છે એના માટે ઈડીએ એમની પૂછપરછ પણ કરેલી છે અને અત્યારે ચાર્જશીટ પણ દાખલ થઈ છે આ લોકોની સામે। એટલે આમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ। 2027માં કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવી રહેલી છે ત્યારે અમારા નેતાઓ પર ખોટા કેસ કરી, ઈડી ફીડી બધા રેરો કરાવી, ખોટી પૂછપરછો કરી અને જે મોરલ તોડવાનો પ્રયત્ન કરી રહેલો છે એમાં અમારો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિનો પરિવાર એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। અમારો કોઈ કાર્યકર હતાશ થવાનો નથી, નિરાશ થવાનો નથી। કોંગ્રેસ સંઘર્ષ કરી, કોંગ્રેસના આગેવાનો કાર્યકર સંઘર્ષ કરી અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડેલા છે। અમે સંઘર્ષ કરીને સત્તા પર આવવાના છે। 2027માં કોંગ્રેસ સત્તા પર આવવાની છે અને સહન ન થતા એવો આ લોકો આવા કૃત્યો કરી રહેલા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।